हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી આણંદ જિલ્લાના 605 જેટલા આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિસ્તારમાં ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આવાસ અર્પણ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજ્યના 182 વિધાનસભા ક્ષેત્રોમાં રૂપિયા 2993 કરોડના ખર્ચે कुल 1,31,454 आवासों लोकार्पण और खातमुहूर्त बनासकांठाना डीसा खातेथी करवामां आव्युं हतुं। समाचार में विगते जोईए तो समग्र राज्य में विकसित भारत विकसित गुजरातनी नेमने साकार करता वडाप्रधान नरेंद्रभाई मोदीए 2,993 करोड़ना खर्चे 1,31,454 जेटला आवासों वर्च्युअल माध्यमथी लोकार्पण और खातमुहूर्त कर्युं हतुं। आ कार्यक्रम गुजरातना 182 विधानसभा क्षेत्रों में योजवामां आव्यो हतो, जे अंतर्गत आणंद जिल्लाना 7 विधानसभा क्षेत्रों में कुल 605 आवासोना लोकार्पण और खातमुहूर्त संपन्न थया हता। आ कार्यक्रम अंतर्गत अक्षर फार्म आणंद खाते धारासभ्य योगेशभाई पटेलनी उपस्थिति में कार्यक्रम योजायो हतो। आ प्रसंगे धारासभ्य योगेशभाई पटेले जणाव्युं हतुं के वडाप्रधान नरेंद्रभाई मोदी गुजरात राज्यना 1,31,454 परिवारोने आवासोनी भेट आपवा जई रह्या छे, त्यारे आ ऐतिहासिक क्षण आपणा सौ माटे गौरवशाળી છે, જેના માટે આપણે સૌ વડાપ્રધાનના આભારી છીએ। તેમણે આણંદ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા બદલ રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। उपस्थित तमाम लोगों एलईडी स्क्रीन पर प्रधानमंत्री श्रीનું जीवंत प्रसारण लाभार्थी સાથેનો संवाद નિહાળ્યો હતો। कार्यक्रमના प्रारंभમાં चीफ ऑफिसर श्री एस.के. ગરવાલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને મકાન સહાયના લાભ અને ચાવી અર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, પ્રાદેશિક કમિશનર કચેરીના અધિક કલેક્ટર મેહુલભાઈ પંડ્યા, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, અગ્રણી મહેશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, સુનિતભાઈ પટેલ, જગતભાઈ પટેલ, કમલેશભાઈ, કાંતિભાઈ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યો, પ્રાંત અધિકારી વિમલ કુમાર બારોટ સહિત લાભાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતના વડાપ્રધાન વિશ્વ નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે આજે ગુજરાત રાજ્યમાં એક ઐતિહાસિક કાર્યક્રમ થઈ ગયો। એક સાથે 2,993 કરોડના ખર્ચે 1,31,454 પરિવારોને આજે મોદી સાહેબે પોતાનું ઘરનું ઘર આપ્યું છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં એક આ નવીન બનાવ બન્યો છે। વિશ્વ માટે એક સાથે 1,31,454 પરિવારોને પોતાનું ઘરનું ઘર અર્પણ કરીને મોદી સાહેબે ગુજરાત ઉપર ખૂબ જ એક આભાર વ્યક્ત કર્યો છે અને આ પરિવારોને એક સુખી સમૃદ્ધ બને તે માટેના આશીર્વાદ પણ પાઠવ્યા છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।